કંઈ નહીં. ચલો ઇલેક્શન કમિશન આંકડા પ્રમાણે ગુલાબસિંહ, ચાલો કોંગ્રેસ માટે અહીંયા થોડાક સારા સમાચાર છે. ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. 258નો આંકડો એમને કહ્યું છે કે ઇલેક્શન કમિશનનો આંકડો છે ને. સ્વરૂપજી જે છે પાછળ ચાલી રહ્યા છે. માવજીભાઈ જે છે પણ પાછળ ચાલી રહ્યા છે. ઠાકર સાહેબ, મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે કોંગ્રેસ કરતા ભારતીય જનતા પાર્ટીના વોટ 899 વધારે છે 3 રાઉન્ડ પછી. 6000 સમથિંગ મળ્યા છે કોંગ્રેસને, 7000 સમથિંગ મળ્યા છે બીજેપીને, પણ 4800 વોટ માવજીભાઈ લઈ ગયા. માવજીભાઈ બેટ જે લઈને ફરે છે ને, એટલે બેટ એમનું આપણે જે ચર્ચા કાયમ કરતા હતા એ લગભગ એ વસ્તુ સાચી પડી રહી છે કે માવજીભાઈનો ઘોડો જેટલો તેજીથી ભાગે છે એટલો લાભ કોંગ્રેસને વાવની. એ થરાદમાં 42000 વોટ લઈ ગયા હતા. તો આગે 42 પણ ચૌધરી સમાજ શંકર ચૌધરીની સાથે નથી રહ્યા. માવજીભાઈ ચૌધરી એની જે સાઈડ ઇફેક્ટ થવાની છે આફ્ટર શોક, હવે આવનારું જિલ્લા પંચાયત એ સિવાય ત્યાંના સહકારી રાજકારણની અંદર, એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ લિટમસ ટેસ્ટ જેવું છે. જનરલી એવું થાય છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી નીકળેલો માણસ અપક્ષ લડે. એ મેસેજ છે કે એક વ્યક્તિના દબદબા જે છે એમાં ડન્ટ લાગશે. એ નેરેટિવ ત્યાં ઉભો થયો કાં તો શંકર ચૌધરીનું રજવાડું છે અને એની આસપાસ કેટલાક લોકો છે એને સરકારી માળખા ઉપર પણ કબજો કર્યો છે અને બનાસકાંઠા જિલ્લાના બીજેપી ઉપર પણ કબજો કર્યો છે. સરકારી અને સહકારી. અને